સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો બધા મિત્રો? મજામાં જશો એવી આશા રાખું છું। માતાજી હવન સારું કરીને હવને હાજા નરવા રાખે એવી શુભેચ્છા। આજે આપણે આવી ગયા છીએ ભાદર ડેમને કાંઠે ઘાંઘલેશ્વર મહાદેવના મંદિરે। તો હું તમને બતાવું ઘાંઘલેશ્વર મહાદેવ મંદિરના જગ્યાનો નજારો। एकदम डेम देखाय छे सामे, पछी आवा सरस नेचरली मस्त झाड़वा छे, पछी साथे आंबाना झाड़ छे, पंखीनो कलबलाट छे, साथे नाना नाना फूल छोड़ छे अने आवी रीते अलग अलग फूल छोड़ छे। बेसवा माटे सरस बेंचीस छे, नाना बाळको माटे लपसिया ने ऊचक नीचक ने आ फेरफुदरडी फरवा माटेनुं छे। अने આવી રીતે જો આંબા ને સરસ મસ્ત ઊંચા ઝાડવા છે। અને અમે આવ્યા છીએ મારી મમ્મીને લઈને। જો મારી મમ્મી સામે બેઠા। અહીંયા છે પીપળો અને અહીંયા છે એક મંદિર, મહાદેવનું મંદિર છે, બાપુનું મંદિર છે। જો અહીંયા પેલા જે બાપુ હશે એને ફૂલપરી બાપુ જે મંદિર છે ત્યાં એની શું કહેવાય સમાધિ હશે ને એની ઉપર એની મૂર્તિ બેસાડેલી છે। એટલે આવી રીતે એનું મંદિર છે અને આવી રીતે અલગ અલગ ઝાડવા છે અને ઝાડને સરસ ફરતા કુંડા લગાવેલા છે। આવી રીતે જમવા માટે બાકડા બેન્ચીસ છે, લસરપટ્ટી છે અને ફરતી ફૂલની વનરાઈ છે અને એકદમ ફ્રૂટના ઝાડ છે। આ બાપુ છે। ઝાડવા છે અને અહીં કાયમી માટે આ કાવાની ચા મળે છે આ પ્લેટમાં। અને આવી રીતે જો બાપુને બેસવા માટે હિંડોળો છે ને આવી રીતે સરસ આ એમનું કિચન છે। અને પાંચ આમાં રાંગડી નીચે દેખાય છે ને એ પાંદડીવાળા જે આવે છે ને બિલ્વપત્ર એ છે। અને અહીંયા ઘાંઘલેશ્વર મહાદેવનું મંદિર છે। આ એમનો મોટો એકદમ સરસ ઘંટ છે ને અહીંયાથી તમને હું અંદરનું દર્શન કરાવીશ। ઘાંઘલેશ્વર મહાદેવ સરસ એકદમ મસ્ત શું કહેવાય ભગવાન શિવલિંગ છે, બિલ્વપત્ર ને ફૂલના પુષ્પથી એની આરતી પૂજા ચડાવેલી છે, પાણીનો અભિષેક થાય છે। આ બાપુનો ગોડાઉન છે સરસ। અહીંયા પાણી પીવા માટે છે। આ શું કહેવાય તુલસીજી છે અને અલગ અલગ નવા સરસ મજાના બાપુએ છે ને ફૂલ છોડને ઝાડવા વાવેલા છે। આ પૂરી જગ્યા એમને વસાવેલી છે અને પોતે એને આ બિલ્વપત્ર છે જો એમાં તમને બિલા દેખાય છે અને સરસ ધજા લહેરે છે એની ઉપર એ બિલ્વપત્રનું ઝાડ છે। સામે ડેમ દેખાય છે અને આવી રીતે અહીંયા ફરતે પણ સરસ એવો બગીચો છે। એકદમ મસ્ત શાંત વાતાવરણ છે અને આમ બહુ મજા આવ્યું। અહીંયા છે હનુમાનજી, સરસ ઝૂલા ઉપર શ્રી રામ ભગવાનને બેસાડ્યા છે અને સરસ મસ્ત નવા ઝાડવા છે, સરસ વડલો છે અહીં બેસવા માટે, બાકડા છે, હિંચકો છે, નાના નાના ઝાડવા છે। આ છે વાંસ, અહીંયા છે બાપુનું સ્ટોરેજ રૂમ, બધું અનાજ ભરે છે બાપુ અહીંયા। અને આવી રીતે આ જગ્યા છે। હવે સૂર્યદેવ એ ઢળતા દેખાય છે, સાંજ થવાનો સમય છે અને મમ્મી તો જો બધાયની આગળ જાય છે। આ લસરપટ્ટી જો બહુ મોટી,
અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નવા નવા વિડીયોને જોતા રહેજો. આ જો હમણાં પવન બહુ વળ્યો હતો ને એટલે ઝાડવું નમી ગયું. અને નાની નાની ડેરી છે, કેળના ઝાડવા છે સરસ. અને આવો કંઈક સરસ નજારો આ જગ્યાનો છે. અને આ વડલાની વડવાઈ તો છેક નીચે સુધી પહોંચી ગઈ છે. જો ફરવા લાયક જગ્યા છે આ ઘાંઘલેશ્વર મહાદેવ. તમે લોકો અહીંયા આવો ભાદર ડેમ તો અહીંયા આવજો અને મુલાકાત લેજો.